જોઈહતિ પ્રાણમ પ્રાણે પાનમ તથા પરે પ્રાણાપાન ગતિરુદ્ધ્વા પ્રાણાયામ પરાયણા અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જોઈહતિ સર્વેપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિત કલ્મષા. બીજા કેટલાક યોગીઓ અપાન વાયુમાં પ્રાણવાયુનો હવન કરે છે અને એવી જ રીતે બીજા યોગીજનો પ્રાણવાયુની અંદર અપાન વાયુને હવન કરે છે. અથવા અને બીજા કેટલાક નિયમિત આહાર કરવાવાળા પ્રાણાયામ પરાયણ વ્યક્તિઓ પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં હવન કરે છે. આ બધા સાધકો યજ્ઞો દ્વારા પાપોના નાશ કરવાવાળા અને યજ્ઞોના જાળવાવાળા છે. ભગવાન અનેક પ્રકારના યજ્ઞોની વાત કરે છે. અદ્ભુત બધી વાતો છે, બહુ ગૂઢ વાતો છે ભગવાનની. સામાન્ય રીતે આપણી દ્રષ્ટિ સંસારમાં હોય છે એટલે આપણે સમજી શકતા નથી. એ તરફ આપણી દ્રષ્ટિ જતી જ નથી. જેમ આપણે સીધું ડ્રાઇવિંગ કરતા એ બાજુના વૃક્ષો તો જોતા જ નથી કે આટલા ને આટલું સુંદર છે. આકાશમાં કોઈ દાડો જોતા નથી કે આટલો સરસ ચંદ્રમાં ખીલ્યો છે. કોઈ દાડો વચ્ચે રાત્રે હું આપણી ઉડી ગયો તો નીચે ઉતરીને આકાશમાં સરસ ચંદ્ર ખીલ્યો હોય, આપણે એ જોવા તરફ આપણું મન જ નથી થતું. આપણે ભૂલી જઈએ છીએ. એટલે આપણને એની કુદરતના સૌંદર્યનો ખ્યાલ જ ના આવે. એવી રીતે ભગવાનની બધી વાતો છે તે અદ્ભુત છે. હું તમને વારંવાર સમજાવું છું કે કર્મયોગ કરતાં કરતાં મનુષ્ય એવો નિર્મૂળ થઈ જાય છે, એવો શૂન્ય થઈ જાય છે, એટલો અહંકાર રહિત થઈ જાય છે, એટલો એગોલેસ થઈ જાય છે કે એ વ્યક્તિ મેં કર્યું છે એવી ભાવના રાખતો નથી અને કર્મના ફળ પર મારો અધિકાર છે જ નહીં એવું પણ એ માને છે. નોટ ઓનલી માને છે પણ કર્મ કરીને ભૂલી જ જાય છે. આપણે માનીને કરીએ એ જુદી વસ્તુ છે કે હા તમારું અમે માન રાખીએ છીએ, પણ નેચરલી માન આવી જાય એ જુદું છે. બરાબર, એ કોઈક વ્યક્તિ ભાઈ એમનું માન રાખજો ભાઈ જરા સંભાળીને રહેજો, એના કરતાં તમારું નેચરલી એના તરફ માન હોય એ વસ્તુમાં ફેર છે. કોઈને છોકરાને કહેજો મમ્મી જોડે આવી રીતે વાત ના થાય, તો છોકરો એ ડિસિપ્લિનમાં રહીને વાત કરે તો એ જુદી વસ્તુ છે. પણ કોઈ કારણે મમ્મી પ્રત્યે નેચરલી માન હોય અને પ્રેમ હોય તો એમાં એનો સવાલ જ નથી. એટલે એ દ્રષ્ટિએ ભગવાન કહે છે એનું જીવન આખું કર્મયોગ થઈ જાય છે અને કર્મયોગ પણ એક જાતનો યજ્ઞ છે. એનું જીવન એક યજ્ઞ થઈ જાય છે અને યજ્ઞ એક જીવન થઈ જાય છે. અને એવી દ્રષ્ટિ જ્યારે એનામાં આવે છે, એવું એનું જીવન થઈ જાય છે, ત્યારે ચારે બાજુ એને અંદર આત્મામાંથી બ્રહ્મની અનુભૂતિ થવા મળે છે. કારણ કે એની આસક્તિ ચાલી જાય છે. માયામાં દબાયેલો જે આત્મા આપણામાં બેઠો છે એના ઉપરથી માયાનું આવરણ નીકળવા મળે, માયાની ધૂળ ખંખેરાવા મળે, એટલે આત્માની શક્તિ વધારે ને વધારે પ્રકાશિત થવા મળે. કે આ એના ઉપર અરીસો હોય, ઘરમાં હમણાં ધૂળ જામી ગઈ હોય તો કશું દેખાય નહીં, પણ જેવી ધૂળ જરા સાફ થઈ જાય તરત અરીસો એવી જ ક્વોલિટીનો છે જે પહેલાં હતો. એટલે એવી રીતે ભગવાન કહે છે કે મનુષ્ય પોતાના બ્રહ્મ સ્વરૂપને ધીમે ધીમે પામી જાય છે. અને યજ્ઞ એટલે ફક્ત એવું નથી કે આપણે અગ્નિનું પ્રાગટ્ય કરીએ અને પછી એ પ્રમાણે અગ્નિને આપણે પ્રગટાવીએ, મંત્રોચ્ચાર કરીએ, પ્રસાદ કરીએ, મંત્રો બોલીએ, અંદર ઘી હોમીએ, ઘઉં હોમીએ, ઔષધિ હોમીએ. એ તો છે જ યજ્ઞ, પણ સૌથી વધારે અદ્ભુત યજ્ઞ છે કર્મયોગ. ભગવાને અનેક પ્રકારના યજ્ઞોની વાત કરી, સ્વાધ્યાય યજ્ઞની વાત કરી, અહિંસા યજ્ઞની વાત કરી, ઇન્દ્રિયોના સંયમની યજ્ઞની વાત કરી, ભગવાને સેવા ધર્મના યજ્ઞની વાત કરી, ભગવાને યોગ ધર્મની વાત કરી, અને સાથે સાથે ભગવાને કહ્યું કે હરિનામ, મનમાં નામ સંકીર્તન તમારું ચાલુ રહે તો પણ તમારા જીવનમાં હરિનામ વણાઈ જશે. એવી રીતે કરતાં કરતાં ભગવાન આવે છે તે વાત કરે છે પ્રાણાયામ યજ્ઞની વાત કરે છે. શ્વાસ જેવું તમે આપણે તે દિવસે વાત કરી રવિવારે, જો કેટલો સંયોગ બેઠો છે.
જે વાત શિવજીએ કરી છે એ જ વાત કૃષ્ણ પણ અહીં કરે છે. જે વાત આપણે ગયા રવિવારે કરી કે કેવી રીતે તમે પોતાના આજ્ઞાચક્ર ઉપર, શિવનેત્ર ઉપર, અહીંયા પિનિયલ ગ્લાન્ડ છે એના પર ફોકસ કરીને તમે આજ્ઞાચક્રને કેવી રીતે જાગૃત કરી શકો, તમારા શિવનેત્રને કેવી આંતરિક જાગૃતિ તમે આપી શકો પ્રાણાયામથી અને ધ્યાન બંને કમ્બાઈન કરીને. તો માણસ એ યોગ કરતાં કરતાં પણ પરમાત્માને પામી શકે છે, એવો અહીંયા ભગવાન કહે છે. એટલે અને ભગવાનને સત્ય અને પરમાત્માને પામવાના અનેક રસ્તા છે, કારણ કે ભગવાન અનલિમિટેડ છે, તેમને પામવાના રસ્તા પણ અનલિમિટેડ જ હોય. બરાબર, જે અનલિમિટેડ હોય એને પહોંચવાના રસ્તા પણ અનલિમિટેડ હોય. તો અનેક રસ્તા છે. યોગની દ્રષ્ટિ છે, સ્વાધ્યાયની દ્રષ્ટિ છે, અહિંસાની દ્રષ્ટિ છે. દરેક દ્રષ્ટિ જે કોઈ પણ માર્ગ તમે પકડી લો તમે પહોંચી શકશો. અને ભગવાન કહે છે યદ સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ યોગેરપી ગમ્યતિ એકમ સાંખ્યમ છે યોગમ છે ય પશ્યતિ સ પશ્યતિ. જે જ્ઞાન યોગથી મળે છે, કર્મયોગથી પણ મળે છે, કર્મયોગથી મળે, બીજા યોગથી પણ મળે છે. એટલે આ જ યોગથી કરવું જરૂર નથી, માણસ પર આધાર છે. કેવો માણસની ટાઈપ છે, પર્સનાલિટી ટાઈપ છે, વ્યક્તિ અંદરથી કેવો છે. ઘણાને અમુક રીતે જવાની પસંદ પડે, ઘણાને બીજી રીતે જવાનું પસંદ પડે. એ ભગવાને દરેક વ્યક્તિ માટે કંઈ ને કંઈ મેથડ ભગવાન આપીને ગયા છે. કે તમને બહુ ભક્તિ પસંદ છે તો ભક્તિ યોગ છે, કર્મ બહુ પસંદ છે તો કર્મયોગ છે, બંનેનું કોમ્બિનેશન પસંદ છે તો એ પણ અવેલેબલ છે. એવું કરતાં કરતાં ભગવાન કહે છે કે એક બીજી પદ્ધતિ છે, તમે તમારી શ્વાસ અને પ્રાણ ઉર્જા જે છે એના પરથી પણ તમે એનું કંઈક નિયમન કરીને પણ તમે પરમ તત્વને પામી શકો છો. જ્યારે શ્વાસ ચાલે છે તો એક શ્વાસની ઉર્જા જે છે તે આપણી જીવન જોડે સંકળાયેલી છે. લાઈફ એન્ડ બ્રીધિંગ આર ઇન્ટ્રિન્સિકલી કનેક્ટેડ વિથ ઈચ અધર. શ્વાસ બંધ થઈ જાય તો આપણે બંધ થઈ જઈએ. એટલે શ્વાસ અને જીવનનું એક જાતનું આંતરિક કનેક્શન છે. આપણું જીવનનું અસ્તિત્વ શ્વાસ પર ચાલે છે. એ ભગવાન કહે છે શ્વાસ પણ એક પદ્ધતિ છે, કારણ કે શ્વાસ જે આપણો છે તે એક જાતનો સેતુ છે, એક જાતનો બ્રિજ છે. મારો અંદરનો આત્મા, વચ્ચે શરીર ને બહાર યુનિવર્સ, બહારનું એક્ઝિસ્ટન્સ, એ ત્રણ વચ્ચેને જોડનારું એક તત્વ શું છે? શ્વાસ છે. મારો અંતરનો આત્મા જે છે અને વચ્ચે શરીર છે અને બહાર જે અસ્તિત્વ છે એ ત્રણેયને જોડવાનું એક સાધન જે હોય તે શ્વાસ છે. શ્વાસ આપણે બહાર લઈ જઈએ કે શ્વાસ આપણે અંદરથી લઈ જઈએ, બોથ વેઝ વી આર કનેક્ટિંગ વિથ ધ એક્ઝિસ્ટન્સ. અસ્તિત્વ જોડે આપણે શ્વાસના માધ્યમથી, શ્વાસના બ્રિજથી, શ્વાસના સેતુથી આપણે જોડાઈ રહ્યા છે. એટલે શ્વાસ ઉપર પણ પ્રયોગ કરીને યોગીજનો ભગવાનને પામી શકે છે. નિર્મળ મનથી, અનન્ય ભક્તિભાવથી, અનન્ય નિર્મળ મનથી, હૃદયમાં કોઈ પણ જાતનું કપટ રાખ્યા વિના, અનન્ય નિર્મળતાથી, મનના શુદ્ધ ભાવેથી શ્વાસ અને ધ્યાનનું કોમ્બિનેશન કરવાથી પણ મનુષ્ય ભગવાનને પામી શકે છે. ભગવાન શિવજીએ પણ, જેમ મેં તમને રવિવારે સમજાવ્યું કે 112 ધ્યાનની પદ્ધતિ આપી છે. પહેલી 9 ધ્યાનની પદ્ધતિ શ્વાસ ઉપર છે. પહેલી 9 ધ્યાનની પદ્ધતિ શ્વાસ ઉપર છે. એટલે શ્વાસનું આપણા યોગિક વિજ્ઞાનમાં બહુ જ મહત્વ છે અને સાચે ખરેખર મહત્વ યોગ્ય પણ છે. શ્વાસ આપણી મનોદશા જોડે સંબંધિત છે. શ્વાસની ગતિ, શ્વાસનું વાઇબ્રેશન, શ્વાસની ફ્રીક્વન્સી, શ્વાસની તરંગો, શ્વાસનું રિધમ એ આપણા મનની ગતિ જોડે સંબંધિત રાખે છે. પહેલાં મેડિકલ સાયન્સ, દાખલા તરીકે પહેલાં મેડિકલ સાયન્સને એવું હતું કે શરીરમાં લોહી છે, પણ લોહી ફરે છે એવું ખબર નથી કોઈને. 300-400 વર્ષ પહેલાં બોડીમાં લોહી છે પણ લોહી ફરી રહ્યું છે એવું જ્ઞાન નહોતું.
અને ફરી રહ્યું છે એ પણ એક પ્રેશરથી ફરી રહ્યું છે, બ્લડ પ્રેશર જેવી વસ્તુ છે એવો પણ કોઈને ખ્યાલ નહોતો. 301 વર્ષ પહેલાં મેડિકલ સાયન્સ શોધી કાઢ્યું દેર ઇઝ બ્લડ પ્રેશર એન્ડ ઓલ્સો ધ બ્લડ ઇઝ સર્ક્યુલેટિંગ ઇન ધ બોડી. એવો અનેક રીતે પાછળથી ખબર કે જેવી રીતે આ છે, જેવી રીતે બ્લડ પ્રેશર છે અને બ્લડ સર્ક્યુલેટ થાય છે, એવી રીતે યોગિક દ્રષ્ટિએ વાયુ પણ છે અને વાયુ અંદર ફર્યા કરે છે અને વાયુની પણ દબાણ છે. જેવી રીતે બ્લડ પ્રેશર છે એવી રીતે એર પ્રેશર પણ છે. હજુ વિજ્ઞાન એના પર પહોંચ્યું નથી, પણ આપણું યોગિક દ્રષ્ટિએ, તંત્રની દ્રષ્ટિએ, યોગની દ્રષ્ટિએ કે જેવો બ્લડ પ્રેશરની વાત છે, રક્તચાપની વાત છે, તેવી રીતે વાયુ ચાપની પણ વાત છે. ચાપ એટલે દબાણ, વાયુનું દબાણ અને રક્તનું દબાણ, બ્લડ પ્રેશર અને એર પ્રેશર એ હંમેશા બદલાતું પણ રહે. તમે જ્યારે ગુસ્સામાં હો ત્યારે તમારે શું થાય છે? શ્વાસની ગતિ વધી જાય છે. તમે એકદમ શાંત બેઠીને એકદમ ગુસ્સો કરી શકો? કરી જ ના શકાય. જ્યારે માણસ ગુસ્સામાં હોય ત્યારે શ્વાસ જોરથી ચાલે. જ્યારે કંઈક બીજી અવસ્થામાં હોય ત્યારે પણ શ્વાસ જુદી રીતે ચાલે. શાંતિથી નદી કિનારે માણસે બેઠો તો શ્વાસ એકદમ ધીમો ચાલે. આરામ ખુરશી પર તમે ઘરમાં બેઠો હો, માથા પરથી બધા જતા રહે, મારા માટે આ કરી, આ ના કરી, આ ના કરી, આ ના, બધા માગણી કરનારા જતા રહ્યા ઘરમાંથી. તો તમે આરામ ખુરશી પર બેઠા શાંતિથી, તો શ્વાસની ગતિ વધે, એકદમ ધીમી અને મંદ ચાલે. બંને રીતે છે. મન, તમારા શ્વાસની અસર મન પર થાય છે અને મનની અસર શ્વાસ પર થાય છે. એક બુદ્ધિઝમ જ્યારે બહુ જ આ બધા કન્ટ્રીઝમાં હતું, જાપાનમાં, વિયેટનામમાં, થાઈલેન્ડમાં, ચીનમાં, હજુ 50 વર્ષ પહેલાં પણ એ લોકો જ્યારે પણ કોઈનો ગુસ્સો થાય તો એમ કે ગુસ્સો કેમ કરે છે એવું ના કહે, જસ્ટ ઊંડો શ્વાસ લે, ધીરે ધીરે ઓટોમેટિક ગુસ્સો કરવાનું બંધ થઈ જશે. કારણ કે શાંત શ્વાસે ગુસ્સો કરવાનો સંભવ જ નથી. તમને ગુસ્સો થાય ત્યારે, અથવા તો તમે કામ વાસનાના વિચારોમાં આવો ત્યારે પણ તમારી શ્વાસની ગતિ જોર જોરથી ચાલે. તમે જ્યારે એ વખતે તમારી શ્વાસની ગતિ પર નિયમન કરો તો ઓટોમેટિક ગુસ્સા ઉપર કાબુ આવી જાય. બંને રીતે. બહુ ગુસ્સો કરો તો શ્વાસ, ગુસ્સો કરીને જુઓ ને શ્વાસ એકદમ વધે, ગુસ્સો બંધ કરીને જુઓ તો શ્વાસ એકદમ ધીરો થઈ જશે. મનની દશા અને શ્વાસ બંને વચ્ચે બહુ મોટો સંબંધ છે. આપણે ઘણીવાર બાળકોને કહીએ કે ક્રોધ કરવો સારો નથી. બાળકોને આપણે સલાહ આપીએ કે ક્રોધ કરવો સારો નથી, તો એ બાળક ક્રોધ કરે તો શું થાય? આપણે ક્રોધમાં આવી જઈએ. માનતો નથી, પણ તમે એમ કહો છો ક્રોધ કરવો સારો નથી, અને પેલો જો ના માને તો તમે જ ક્રોધમાં. ક્રોધનું કારણ શું છે કે તમારું ધાર્યું ન થાય એટલે માણસને ક્રોધ આવે. હંમેશા ક્રોધનું કારણ શું છે? આપણું ધાર્યું ન થાય તો માણસને ક્રોધ આવે. કૃષ્ણ પણ એ બીજા અધ્યાયમાં આપણે જોતા હતા કે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામા કામાત ક્રોધો વિજાયતે. વિષયનું ચિંતન કરતા કરતા એ વિષયોમાં તમને રાગ ઉત્પન્ન થાય છે, આસક્તિ ઉત્પન્ન થાય છે, અને એ રાગમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. કેવી રીતે? આપણને કંઈક વસ્તુમાં આસક્તિ થઈ, અને દુનિયામાં દરેક બધા બહુ લોકો છે, તમને એકલાને આસક્તિ થાય એવું થોડું છે. કોઈ બીજી વ્યક્તિ ક્યાંય ખૂણામાં સરસ ગુલાબનું ફૂલ પડ્યું હોય, હું લેવા જવું એ પહેલાં તમે લઈ આવો, અને એવું 2-3 વાર પહેલાં પણ બન્યું હોય, એટલે પછી મને તો શું થાય? મને મનમાં ક્રોધ આવે. કામનામાં અવરોધ પડે એટલે ક્રોધની ઉત્પત્તિ થાય. ભગવાન અહીં કહે છે કામાત ક્રોધો બી જાય. આપણી કામનામાં અવરોધ આવે. કોઈને કહ્યું હોય કે જરા જોજે 10 વાગે રાતે 5 કલાક પછી માઇક્રોવેવમાંથી દહીં જામવા માટે મૂક્યું છે,
પછી રાતે 11-1 વાગે તું આવવાનો હોય તારે ફ્રીજમાં મૂકી દેજે અને ભૂલી જાય. સવારે તમે એકદમ માઇક્રોવેવ ખોલો એની અંદર દૂધ દહીં જમાવેલું એકદમ ખાટું થઈ ગયું હોય તો શું થાય, તમારા ધાર્યા પ્રમાણે થયું નહીં એટલે તમને ક્રોધ ઉત્પન્ન થાય. બરાબર. એટલે કામના અને ક્રોધને બહુ જ ઇન્ટ્રિન્સિક સંબંધ છે. એટલે અને એ વખત તમારી શ્વાસની ગતિ વધી જાય. એટલે બુદ્ધે જે છે શ્વાસ ઉપર બહુ જોર આપ્યું. વિજ્ઞાન ભૈરવ તંત્ર જેમાં શિવ અને પાર્વતીનો ડાયલોગ છે, મેં તમને ગઈ વખતે રવિવારે સમજાવ્યું. એની અંદર પહેલી જ ટેકનિક આપી છે ભગવાન શિવજીએ કે તમારા આવતા જતા શ્વાસનું નિરીક્ષણ કરો. શ્વાસ જઈ રહી છે બહાર અને શ્વાસ આવી રહી છે અંદર. અને પછી જ્યારે શ્વાસ બહાર જાય છે પછી અંદર આવતા પહેલાં એક માઇક્રો સેકન્ડની ગેપ પડે છે. તમે આ બહાર શ્વાસ કર્યો હોય પછી બિફોર ઇટ ટર્ન્સ ઇનસાઇડ દેર ઇઝ એ માઇક્રો સેકન્ડ ગેપ. તો શિવજી કહું કે એ ગેપ ઉપર ધ્યાન આપો અને પછી શ્વાસ જોડે તમે પાછા અંદર આવો. તમારી ચેતનાને શ્વાસ જોડે જોડી દો. શ્વાસ અંદર આવે છે, તમે એની જોડે અંદર આવો, પછી અંદર આવીને બહાર નીકળતા પહેલાં પાછી ગેપ છે. તો ફોકસ ઓન ધ ગેપ્સ બોથ વેઝ એન્ડ ઓલ્સો રિમેન એલોંગ વિથ ધ બ્રેથ. તમારી ચેતનાને શ્વાસ જોડે વહેવા દો. એ કરવાથી શું થશે કે તમે પછી તમારું મન તમારી ચેતના શ્વાસમાં જશે. શ્વાસમાં જાય એટલે શું થાય કે બીજા બધા વિચારો બંધ થઈ જાય. વિચાર જ બંધ થઈ જાય. અને જેવા તમે નિર્વિચારમાં પ્રવેશ કરો તો એક જગતની શૂન્યતામાં પ્રવેશ કરો. જેવા નિર્વિચારમાં અને વિચારોથી દૂર ચાલ્યા જાઓ એટલે તમે છે સમયની પાર ચાલ્યા જાઓ છો. વિચારની પાર જાઓ એટલે નિર્વિચારમાં પ્રવેશ કરો. નિર્વિચારમાં પ્રવેશ કરો એટલે ભગવાનનો અનુભવ થવા માંડે. આ એક વિજ્ઞાન છે. આ એક વિજ્ઞાન છે. કોઈ કે આટલું સિમ્પલ કે હા આટલું સિમ્પલ, પણ એ ઘણીવાર એટલું સિમ્પલ નથી. તમે ધ્યાન આપવા જશો ધ્યાન શ્વાસ ઉપર મન અનેક જગ્યાએ જશે. શ્વાસ પર નહીં રહે. અનેક જગ્યાએ જશે કે આવું થયું આવું થયું આવું થયું. 30 વર્ષ પહેલાં સાસુએ મેણું માર્યું છે યાદ આવશે એ વખતે છે. બીજે ક્યારે યાદ નહીં આવે. યુ રિમેમ્બર ધેટ. એટલે મન છે તે મન તો માળવે ચડે છે. મન મરકટ છે. નારદજી કહે છે મરકટ એટલે વાંદરું છે. ચંચલમ હે મન કૃષ્ણ. હે કૃષ્ણ મન બહુ ચંચળ છે. પ્રમાથી બલવત્તળ બહુ બળવાન છે. મારું મન બધું નિર્ણયોને ખેંચી જાય છે. મારું કશું ચાલતું નથી. ભગવાન કહે છે તું જરા પ્રયત્ન કર, ધીરે ધીરે શક્ય છે. તો શ્વાસની પ્રક્રિયાથી જેને આજકાલ લોકો વિપશ્યના કહે છે, એ જ યોગ ભગવાન કૃષ્ણએ પણ સમજાવ્યો છે. અનાપાન સદયોગ. આવતી શ્વાસનું તમે શ્વાસની જોડે રહો. તમે આંખ બંધ કરો અને શ્વાસની જોડે અંદર જાઓ અને શ્વાસની જોડે બહાર આવો. અને વચ્ચે ગેપ છે તો ગેપમાં પણ ધ્યાન આપો. કારણ કે ગેપની અંદર જે ગેપ એ એવું વસ્તુ છે કે ગેપની અંદર જ સમય અટકી જાય છે તમારા માટે. આમ સમય જેવી કોઈ વસ્તુ જ નથી. એ તો સમય આપણે મનુષ્યએ ઊભો કર્યો છે, કરવો પડે છે. કારણ જો અસ્તિત્વ જે છે એક્ઝિસ્ટન્સ તો ટાઈમલેસ છે, સનાતન છે, એટર્નિટીમાં છે. આપણે મનુષ્યએ સમય ઊભો કર્યો છે. કેમ? કારણ કે આપણી કામનાઓ બહુ છે અને આપણું શરીર બહુ લાંબુ ચાલશે નહીં. તો એટલા ટૂંકા ગાળામાં આપણે બધી કામનાઓની પૂર્તિ કરવાની છે. એટલે વાસનાને લીધે સમયની ઉત્પત્તિ છે, બાકી સમય છે જ નહીં. તો એ પ્રાણાયામની એ અવસ્થાની અંદર અને એ ધ્યાનની અવસ્થાની અંદર મનુષ્ય નિર્વિચાર થઈ જાય છે, વિચારોથી મુક્ત થઈ જાય છે. બુદ્ધએ આ પ્રયોગ 6 વર્ષ સુધી કર્યો. આ પ્રયોગ બુદ્ધએ 6 વર્ષ સુધી કર્યો અને એ પછી 6 વર્ષ પછી નિર્વાણમાં પ્રવેશ કર્યો. કન્ટિન્યુઅસલી ઉઠતા બેઠતા લખતા વાંચતા ચાલતા દોડતા વિહાર કરતા હંમેશા એમની ચેતના શ્વાસ જાય છે, શ્વાસ અંદર આવે, શ્વાસ બહાર જાય છે, શ્વાસ એના પર જ ફોકસ કરો. એના પર ફોકસ કરો કે તમને વિચારો કોઈ આવે નહીં.
કામનાના વિચારને, તમારું મન જે છે શ્વાસ પર ચોંટી જાય. અને શ્વાસ જે છે, શ્વાસની અંદર ખાલી મેં તમને રવિવારે સમજાવેલું કે શ્વાસની અંદર ખાલી પ્રાણવાયુ, અંગારવાયુ, બધા વાયુ તો છે જે આપણા શરીરનો ખોરાક છે, પણ એ વાયુની અંદર એ વાયુ એક કન્ટેનર છે. જે શ્વાસ આપણે લઈએ છીએ ઇટ ઇઝ અ કન્ટેનર, પણ ઇનસાઇડ દેર ઇઝ અનધર કન્ટેન્ટ. એની અંદર પ્રાણ ઉર્જા છે, એની અંદર એલેન વાઇટલ છે, એની અંદર ઓર્ગોને એનર્જી છે. એ શ્વાસના કન્ટેનરની અંદર કોસ્મિક એનર્જી છે. એ શ્વાસના કન્ટેનરની અંદર શિવશક્તિ છે, જે આપણા આત્માનો ખોરાક છે. તો એવી રીતે ફોકસ કરતાં કરતાં મનુષ્યને એ ખાલી એ શ્વાસ લે છે એવું નહીં લાગે, એ શિવશક્તિ, પ્રાણ ઉર્જા પણ અંદર લઈ રહ્યો છે એવો એને અનુભવ થશે. આમ અનુભવ ના થાય આપણને. આમ તો આપણે શ્વાસ લઈએ છીએ, કાઢીએ છીએ, પણ યોગી જ્યારે ધ્યાન ઉપર ગહેન પ્રયોગો કરે છે ત્યારે ધીરે 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 એક સ્ટેજ એવું આવે છે કે પ્રાણની અંદર, પ્રાણના કન્ટેનરની અંદર વચ્ચે પ્રાણનું એસેન્સ છે, શ્વાસનું એસેન્સ છે. એ શ્વાસનું એસેન્સ શું છે? પ્રાણ ઉર્જા, કોસ્મિક એનર્જી. અને એ જ્યારે એને અનુભવ થાય તો ધીરે ધીરે એનામાં બહુ મોટું પરિવર્તન, કારણ કે ભગવાનની એનર્જી છે. તમે એને કહો રાધા શક્તિ છે કે શિવ શક્તિ, જે ના માનવું ચાલો, કશો ફેર પડતો. એટલે બુદ્ધએ અનેક પ્રયોગ કર્યા શ્વાસ ઉપર, અને એ રીતે પ્રયોગ કરતાં કરતાં બુદ્ધને પણ આત્મજ્ઞાન લાવ્યું. બીજા એમણે ઘણા પ્રયોગ કરેલા. શ્વાસની ગતિને નિયમન કરવાથી આંતરિક મનસ્થિતિમાં પણ નિયમન થવાની શરૂઆત થઈ જાય છે. જે માણસ રોજ પ્રાણાયામને ધ્યાન કરતો હોય તેનામાં પરિવર્તન થઈ જાય છે, એકદમ શાંત થઈ જાય છે ઓટોમેટિક. અને એના બહુ મેડિકલ એડવાન્ટેજ પણ બહુ છે, કારણ કે આપણને મોટાભાગના જો આજનો જમાનો એવો છે, ખાસ કરીને અમેરિકામાં અને વેસ્ટર્ન વર્લ્ડમાં, બધાને આજે દાળ રોટલી ખાઈશું એનો સવાલ નથી, એ બધાને મળી રહેશે. દેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ બ્રેડ એન્ડ બટર. ખાવા પીવાનું દાળ ભાત શાક રોટલી તો મળી રહેશે બધાને. પણ પ્રશ્ન હવે સ્ટ્રેસનો છે, માનસિક તણાવનો છે, અંદર અંદર ખટરાગનો છે, માનસ રોગનો વધારે છે. જે વ્યક્તિ ધ્યાનમાં ડૂબે છે એનું મન શાંત થઈ જાય છે. મન શાંત થઈ જાય એટલે તરત જ સ્ટ્રેસ જતું રહે છે. ભલે આખી દુનિયા સ્ટ્રેસમાં આવે, તમે એકદમ શાંત રહેશો, એકદમ શાંત ચિત્તે ધીરે ધીરે પ્રશ્નનું હલ કરશો. અને શાંત ચિત્તે પ્રશ્નનું નિરાકરણ વધારે સારું થતું હોય. ઉતાવળા સૌ બાવરા અને ધીરા સૌ ગંભીર. બહુ ઉતાવળ કરવામાં આપણે બાજી ગુમાવીએ છીએ, અને યોગ્ય રીતે એફિશિયન્સીથી કામ થતું નથી. એટલે મનની ગતિને નિયમન કરવાથી, શ્વાસની ગતિને નિયમન કરવાથી મનની સ્થિતિમાં પણ નિયમન થાય છે, અને મનની સ્થિતિમાં નિયમન થાય એટલું શ્વાસની સ્થિતિમાં પણ નિયમન થાય છે. પ્રાણયોગનો આધારભૂત વિચાર એ છે, ધ બેઝિક પ્રિમાઇસ એ છે કે શ્વાસ જે છે છેક અંદર સુધી પ્રવેશ કરે છે. જ્યાં અંદર આત્મા છે, વચ્ચે આપણું શરીર છે, અને બહાર પરમાત્માનું વિરાટ શરીર છે. બહારનું અસ્તિત્વ એ પણ પરમાત્માનું સ્વરૂપ છે. તો શ્વાસ જે છે તે તમારા હૃદયમાં બેઠેલો જે રામ છે, અને બહાર જે વિરાટ રામ છે એને કનેક્ટ કરે છે. બહારની કોસ્મિક ઉર્જા અને તમારી આંતરિક ઉર્જાનું બેને કનેક્ટ કરે છે શ્વાસની ઉર્જાથી. એટલે શ્વાસ શરીર અને આત્મા અને પરમાત્મા વચ્ચેનું એક આદાન પ્રદાન છે, કન્ટિન્યુઅસ એક્સચેન્જ. બરાબર ને? કન્ટિન્યુઅસલી વી આર કનેક્ટિંગ એન્ડ કનેક્ટિંગ એન્ડ કનેક્ટિંગ. જ્યારે આપણે બહાર શ્વાસ ફેંકીએ છીએ ત્યારે અંદરની ઉર્જા બહાર જાય છે, પછી બહારની ઉર્જા અંદર આવે છે. બહારના પરમાત્મા અને અંદરના પરમાત્માનો સંયોગ થાય છે. એ રીતે શ્વાસના માધ્યમથી શરીર, આત્મા, ધ ઇનર કોસ્મોસ અને આઉટર કોસ્મોસ બે વચ્ચેનું આદાન પ્રદાન ચાલ્યા કરે છે. એટલે ઊંઘતા હોય કે જાગતા હોય, ઉઠતા હોય, બેઠતા હોય, 24 કલાક 7/24 ધીસ ઇઝ હેપનિંગ.
આજે આદાન પ્રદાન ચાલે છે, એની અંદર થોડુંક રૂપાંતરણ કરવાના પ્રયોગનું નામ શું છે? પ્રાણયોગ. જે ભગવાને એ વાત કરી, this moving of the breathing in and breathing out, this bridge between your inner self and the outer cosmos, એની વચ્ચે જે આ આદાન પ્રદાન ચાલ્યા કરે છે કન્ટિન્યુઅસલી, એની ઉપર નિયમન કરવાના પ્રયોગનું, એની અંદર રૂપાંતરણ કરવાના પ્રયોગનું નામ છે પ્રાણયોગ. પ્રાણયોગને જોવાની અને બદલવાની પ્રક્રિયામાં જ મનુષ્ય પરમાત્માને પામી શકે છે. જો હૃદય શુદ્ધ હોય, હૃદય નિર્મળ હોય અને પરમાત્માની શરણાગતિની અંદરથી ભક્તિભાવે જો આ ક્રિયા ચાલતી હોય, તો અચાનક તમે પરમાત્માના દ્વાર ઉપર ઊભા થઈ જશો. અચાનક તમારામાં પરમાત્માનું પ્રાગટ્ય થવા માંડશે. ઊંડા ધ્યાનની અંદર ખાલી એકદમ ઊંડા ધ્યાનમાં જ્યારે યોગી ચાલે જાય તો શ્વાસ ઓલમોસ્ટ અટકી જાય છે, પણ એ મળતો નથી. ઊંડું જ્યારે ધ્યાન, એકદમ ધ્યાનમાં યોગી ડૂબી જાય, એક તો ધ્યાનમાં તમે પ્રવેશ કરો એટલે શું થાય? તમારો શ્વાસ એકદમ ધીરો થઈ જાય છે, કારણ કે તમે એકદમ શાંત થઈ જાઓ છો. વધારે જોરથી શ્વાસ લેવાની જરૂર જ નથી. તમે શાંતિથી બેઠા હોય આંખ બંધ કરીને, તો યુ વિલ ઇમિજિએટલી નો કે તમારી શ્વાસની પ્રક્રિયા એકદમ ઓછી છે. પણ યોગી જ્યારે અત્યંત ધ્યાનની અંદર ડૂબી જાય છે, ત્યારે શ્વાસ છે તે ઓલમોસ્ટ અટકી જાય છે, એકદમ ધીરો ધીરો અને એકદમ બેલેન્સમાં થઈ જાય છે. બહારનો શ્વાસ બહાર રહી જાય છે, અંદરનો શ્વાસ અંદર રહી જાય છે, ઉપરનો શ્વાસ ઉપર રહી જાય છે, નીચેનો શ્વાસ નીચે રહી જાય છે, અને એક સંતુલનમાં યોગી આવી જાય છે ધ્યાનની એક ગહન અવસ્થામાં. અને સંતુલનની અંદર જ સમય એનો અટકી જાય છે. He goes beyond to a state of timelessness. કાલાતીત થઈ જાય છે. કાલાતીત અવસ્થામાં એ પ્રવેશ કરે છે. He enters a stagnant eternity. એ મનુષ્ય તરીકે રહેતો નથી, એનો અહંકાર એકદમ નિર્મળ થઈ જાય છે, સમય અટકી જાય છે, શ્વાસ અટકી જાય છે, અને શ્વાસ અટકી જાય છે તો વિચાર પણ અટકી જાય છે. તમારા મનમાં અનેક વિચાર, અત્યારે જ તમે આમ કહેશો તો વિચાર અટકી જશે. અત્યારે પણ તમે પ્રયોગ કરો એકદમ, તો વિચાર અટકી જશે. એટલે કે શ્વાસનો આધાર અને વિચાર પર છે, વિચારનો આધાર શ્વાસ પર છે. વિચાર અને શ્વાસ દે આર કનેક્ટેડ. પણ અત્યારે જોરથી કરો તો પછી ઘણી વાર તો પછી જ્યાં અમે જબરદસ્તી કરો એવું તો થોડી વાર એને પાછા વિચાર ચાલુ કરે, ભલે તમારો શ્વાસ ના ચાલતો હોય. પણ યોગિક અવસ્થાની અંદર, ધ્યાનની અવસ્થાની અંદર તમે નેચરલી જ્યારે ધ્યાનમાં ડૂબી ગયા હો, ત્યારે તમારો શ્વાસ ઓટોમેટિક જ્યારે અટકી જાય, એકદમ ધીમો થઈ જાય. કોઈ આમ અડકે તો તમને એને લાગે ગયો, મરી ગયો એમ લાગે. રામકૃષ્ણ પરમહંસની ઘણી આવી અવસ્થા થઈ હતી, એકદમ ધ્યાનમાં ડૂબી ગયા, 6 દિવસ સુધી લોકોને એમ લાગે મરી ગયા લાગે છે. પછી એ બહાર આવે 6 દિવસ પછી, કારણ કે શ્વાસ ધ્યાનની ઊંડાણની અંદર, શ્વાસની એ નિયમનની પ્રક્રિયાની અંદર એ મનુષ્ય જે છે પદાર્થથી એકદમ એ શ્વાસ એકદમ ધીમી થઈ જાય છે, એકદમ ધીમી. તમે આ નાક પાસે આંગળી કરો તો ખબર ના પડે કે યુ માઇટ નીડ અ વેરી માઇન્યુટ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ટુ મેઝર ઇટ. તો એ અવસ્થામાં એ રોકાઈ જાય, શ્વાસ જ્યારે રોકાઈ જાય છે ત્યારે એક ક્ષણની અંદર પરમાત્માનો વ્યક્તિને અનુભવ થાય છે. પદાર્થ અને આત્મા, પદાર્થ અને પરમાત્માની વચ્ચે એક શ્વાસની પાતળી દિવાલ છે. એ દિવાલને જો બરાબર યોગી ઓળખી જાય, સતત પ્રયત્નથી, પ્રેમથી, ભક્તિથી, તો ભગવાન કહે છે કે એ ઇન્સાન, એ માણસ જે છે બહુ સહેલાઈથી બ્રહ્મલીન થઈ જાય. શ્વાસના નિયમનથી અને વિચારનો નિયમન થઈ જાય અને એકદમ શાંત અવસ્થામાં આવી જાય અને પરમાત્માની શરણાગતિમાં લીન થઈ જાય. તો ભગવાન કહે છે શ્વાસ જે છે તમારા અંદરમાં બેઠેલો રામ છે અને બહાર જે બહુ મોટો રામ છે, બેની જોડે કનેક્ટ થાય છે અને બંને બાજુ ભગવાનનું પ્રાગટ્ય છે. તો તમે પણ ભગવાનમાં પ્રવેશ કરી રાખો. એ શ્વાસને ઓબ્ઝર્વ કરવાની વાત છે. અને પછી શું થાય છે કે કોઈ આંદોલન નથી ને, કોઈ શ્વાસની આવન જવન નથી, એકદમ બધું શાંત થઈ જાય છે
અને વ્યક્તિ જે પરિવર્તિત સંસાર છે એમાંથી મુક્ત થઈને અપરિવર્તિત સનાતન પરમાત્મામાં એ પ્રવેશ કરે છે. સમજ પડે? બહાર જે જગત છે પરિવર્તિત છે, એવરીથિંગ ઇઝ ચેન્જિંગ. આપણે અહીંયા બેઠા છે, 1 કલાક પછી ઘેર જઈએ તો થોડા બદલાઈ ગયા, એટલે તો ખબર પડતી નથી કે ક્યારે આપણે ઘરના થઈ ગયા. બરાબર. એવરીબડી ચેન્જીસ એવરી મોમેન્ટ. તમારી આંખમાંથી પ્રકાશનું કિરણ નીકળ્યું અને હું તમને જોઉં એ દરમિયાન જ તમે પાછા થોડા બદલાઈ ગયા. આકાશમાં તમે તારો જોયો છો, મિલિયન્સ ઓફ લાઇટ યર્સ હવે 1000 તારાનો પ્રકાશ 10 વર્ષ પહેલાં નીકળ્યો હશે, તમે અત્યારે જુઓ છો. તે જે તમે તારો જુઓ છો તે 10 વર્ષ પહેલાંનો તારો જુઓ છો, કારણ કે એટલું ડિસ્ટન્સ આવતા જ એટલો ટાઈમ થઈ ગયો. જગત પરિવર્તનશીલ છે, પણ જ્યારે યોગી આ રીતે ધ્યાન અને શ્વાસનું નિયમન કરીને, જ્યારે શ્વાસની પ્રક્રિયાને ઓબ્ઝર્વ કરીને, શ્વાસનું નિરીક્ષણ કરીને, શ્વાસને કંટ્રોલ રાખીને જ્યારે ત્યાં પહોંચે છે, ત્યારે એ યોગી છે તે અનન્ય ભક્તિ ભાવે અચાનક પરમાત્માને પામી લે છે. શ્વાસનું આવવું જવું એને જરા એના ઉપર તમે ચાલુ રહો તો તમે પરમાત્મામાં પ્રવેશ કરી શકો છો. ભગવાન શિવજીએ પણ પહેલી જે 112 ટેકનિક પાર્વતીજીને આપી છે, એમાંથી પહેલી જ 9 ટેકનિક શ્વાસ પર છે, ઓન બ્રીથિંગ. શિવજી કે છે આવું કરો અને યુ વિલ બી લિબરેટેડ. પણ પ્રેમથી, નિર્મળતાથી, કોઈ પણ જાતની કામના રાખ્યા વિના, શુદ્ધ ભાવે. કોઈ પણ જાતિ કે મને આ એચિવમેન્ટ થશે ને પછી હું આ કરીશ, એવું નહીં. એકદમ શાંત મને, શાંત ચિત્તે, નિર્મળ મને, પ્રભુમાં શરણાગતિની ભાવનાથી, અનન્ય ભક્તિ ભાવે તમે કરો તો એ પ્રોસેસ બહુ જલ્દી થતો હોય છે. તમે મિકેનિકલી કરો તો કશું થશે. આજકાલ બધા ધ્યાનના પ્રયોગો કરે છે, મિકેનિકલી બધું થતું હોય છે. પણ એ યાંત્રિકતામાં ભક્તિ જો ઉમેરાય, પ્રેમ ઉમેરાય, ભગવાન પ્રત્યે અનન્ય શરણાગતિ ઊભી થાય તો એ પ્રક્રિયા જે છે તમારું બહુ જલ્દીથી ઇટ કેન વર્ક ફોર યુ સો ક્વિકલી. શ્વાસ એક મોટી ઊંડી વસ્તુ છે અને એ પ્રાણોની ગતિને નિયમન કરવાથી ઘણું બધું શક્ય છે. શ્વાસનું જે આંદોલન છે, શ્વાસનું જે આદાન પ્રદાન છે, એ પરિવર્તિત જગત જોડે આપણને કનેક્ટ કરે છે. પણ શ્વાસ જ્યારે રોકાઈ જાય છે ત્યારે મનુષ્ય અપરિવર્તિત પરમાત્મા જોડે કનેક્ટ થઈ જાય છે. બિકોઝ ગોડ ડઝન્ટ ચેન્જ, હી ઇઝ કોન્સ્ટન્ટ. સત્ય જે છે, આત્મા અને પરમાત્મા બદલાતા નથી, સંસાર બદલાયા કરે. સંસાર કેમ નામ પડ્યું? સંસરતી ઇતિ સંસાર, જે કન્ટિન્યુઅસલી બદલાયા કરે છે એનું નામ છે સંસાર. સંસરતી જે સરખ્યા કરે છે, આત્મા રહેતો નથી, ઇતિ સંસાર. પણ પરમાત્મા તો કોન્સ્ટન્ટ છે, ઇઝ કોન્સ્ટન્ટ, ઇઝ ડઝન્ટ ચેન્જ. એટલે આપણે પરિવર્તિત જગતમાંથી શ્વાસના નિયમનથી આપણે પ્રયત્નશીલ રહીને, આપણે શ્વાસને પ્રશિક્ષિત કરીને, શ્વાસનું નિયમન કરીને, એમાં લયબદ્ધતા લાવીને અને શ્વાસ ઉપર ધ્યાન રાખીને અને શ્વાસ ઉપર આપણી ચેતના જોડી દેવાથી અને ખાલી આપણો જો શ્વાસ જ થઈ જાય તો ભગવાન કહે છે એક ઊંડા પ્રાણાયામની અંદર અને ધ્યાનમાં જો માણસ જતો રહે તો એ પ્રશિક્ષિત શ્વાસની અંદર અને ધ્યાનના ઊંડાણમાં એક અલૌકિક ક્ષણ આવી જાય છે. અચાનક એ દિવ્ય ક્ષણ ઊભી થઈ જાય છે અને એ ક્ષણની અંદર મનુષ્ય અનિત્યના બંધન છોડીને નિત્યની મુક્તિમાં પ્રવેશ કરે છે. અનિત્ય શું છે? અનિત્ય સંસાર છે. એ અનિત્ય સંસારના બંધનમાંથી મુક્ત થઈને નિત્ય એવા પરમાત્મામાં એ પ્રવેશ કરી જાય છે. એ રીતે બહુ અગત્યની વાત ભગવાને કરી છે કે શ્વાસ અને વિચાર બહુ જોડાયેલા છે. મનુષ્ય નિર્વિચાર અવસ્થામાં જવું જોઈએ, કારણ કે વિચારનો આધાર મન છે. જ્યાં સુધી મન છે ત્યાં સુધી વિચાર છે અને મન આપણા ઈગો પર છે. મનનો આધાર શું છે? આપણું અહંકાર. અને અહંકારનો આધાર આપણું તાદાત્મ્ય છે. હું આ શરીર છે એવું માની લઈએ છીએ, એનો જ અહંકાર છે.
જે દિવસે આત્મા માની લે કે હું આ શરીર છું, ત્યારથી અહંકારની શરૂઆત થાય છે. પછી આપણા શરીર પ્રત્યે આપણે ફોકસ્ડ હોઈએ. પછી શરીરની આજુબાજુ જે કંઈ જોડાયેલું છે એની જોડે બધા પ્રત્યે આપણી માયા થઈ જાય. શરીર જોડે કાર જોડાયેલી હોય, પત્ની જોડાયેલી હોય, પતિ જોડાયેલો હોય, બધું આપણા શરીર જોડે જોડાયેલું છે ને. એ પછી એનું કારણ છે જોડાયેલું આપણે જોડાયેલા છે એટલે. પણ ભગવાન કહે છે તું તો આત્મ સ્વરૂપ છે, તું શરીર છે જ નહીં. ભગવાન કહે છે ને વાસાંસે જીર્ણાની યથા વિહાય નવાને ગૃણાતિ નરો પુરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહી. જેવી રીતે કપડાં જૂના થઈ જાય, જર્જરિત થઈ જાય તો મનુષ્ય નવા કપડાં પહેરે છે, એવી રીતે જ્યારે શરીર જૂનું થઈ જાય ત્યારે આત્મા નવું શરીર ધારણ કરે છે. એટલે ભગવાન શું કહે છે, તમે શરીર નથી, પણ આપણે શરીર છે એવું જ માની લઈએ છીએ. કોઈ પણ જ્યારે આપણું લેબલની વાત કરીએ જયદેવ જાની, તો પહેલું જયદેવ જાની એટલે આ શરીર, દેટ ઇઝ માય બોડી. ભગવાન કહે છે એ તાદાત્મ્યમાંથી, એ આઈડેન્ટિફિકેશન વિથ ધ બોડી, એમાંથી ઈગોની શરૂઆત છે. અને મન આપણું ઈગો પર બેઠું હોય છે અને મનમાં વિચાર આવતા હોય છે. તો જ્યારે વિચારોથી મુક્ત થઈએ તો ધીરે ધીરે મનથી મુક્ત થઈએ. મનથી મુક્ત થઈએ થોડા આપણા અહંકારથી મુક્ત થઈએ. અહંકારથી મુક્ત થઈએ એટલે આપણા શરીર જોડે આપણું તાદાત્મ્ય છે, શરીર જોડે આઈડેન્ટિફિકેશન છે, એનાથી મુક્ત થઈએ. અને એનાથી મુક્ત થઈએ એટલે સીધા આપણે આત્મા જોડે જઈએ. અને આત્મા જોડે જઈએ એટલે પરમાત્મા જોડે જઈએ. See what it's a very scientific thing, very natural thing, and this happens. એટલે એ રીતે ભગવાન કહે છે કે તમે પ્રાણનું નિયમન કરો, શ્વાસનું નિયમન તમે કરશો, તમે શ્વાસ જ બની જશો. જસ્ટ align yourself with breathing in and breathing out. હવે પ્રાણાયામના અનેક પ્રકાર છે, એક પ્રકાર આ છે, એક પ્રકાર આ છે. એ પ્રકારની અંદર તમે શ્વાસ gap, there is a focus on the gap and remain with breathing in and breathing out. ગેપ ક્યારે છે? શ્વાસ જ્યારે બહાર જાય અંદર લેતા પેલા એક જરાક માઇન્યુટ સેકન્ડની ગેપ છે, એના પર ધ્યાન કે અટક્યો શ્વાસ, આ ગેપ. પછી પાછો અંદર દો, પછી અંદરથી બહાર નીકળે ત્યારે થોડી ગેપ છે. તો ભગવાન કહે છે ફોકસ ઓન ધ ટર્ન્સ, ફોકસ ઓન ધ ગેપ. શિવજી કહે છે એન્ડ બી વિથ ધેન યુ બી વિથ બ્રીધિંગ. બુદ્ધએ આ પ્રમાણે પ્રયોગ કર્યો, એમને નિર્વાણની પ્રાપ્તિ થઈ. પણ 6 વર્ષ સુધી કરે. આપણને એમ કે આટલું સહેલું લાગે છે, સહેલું, પણ કરી જુઓ તો ખબર પડશે. બહુ અંદરથી બધી જાત જાતના રહસ્ય ઉત્પન્ન થશે. તમે શરૂઆત કરો તો અંદરથી ઘણા ઘણા રહસ્યો નીકળશે. અને એ કરતાં યોગી ધીમે ધીમે આગળ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. આ પણ એક રસ્તો છે. અનેક રસ્તા કૃષ્ણએ આપેલા છે, એમાંથી આ પણ એક રસ્તો છે. વિચારથી બહાર ગયા અને નિર્વિચાર થયા કે તરત બ્રહ્મના રસ્તા પર, બ્રહ્મના દ્વાર પર આપણે ગયા. અને જેવા વિચારમાં આવ્યા આપણે તરત સંસારમાં આવી ગયા. તમે વિચાર કર્યો કે વિચારો ચાલુ જ રહેતા હોય છે. There is a bumper to bumper traffic of thoughts. મનોવૈજ્ઞાનિકો કહે છે 24 કલાકમાં મનુષ્યને 60,000 વિચાર આવે છે, નાના મોટાથી માંડીને બધા, નોન સ્ટોપ. તમે રાતે ઊંઘી ગયા હોય તો પણ વિચાર ચાલુ રહે છે, કન્ટિન્યુઅસલી વિચાર. અને વિચારની અંદર આપણી પ્રાણની ઉર્જા ચાલી જાય છે. અને વિચારો જે આપણે કર્યા છે, તમે તપાસ કરો, એનું મૂલ્ય શું છે? આંતરિક આધ્યાત્મિક જગતમાં એનું કોઈ મૂલ્ય જ નથી. એ બધા આપણા વિચારો છે. અને આ વિચારો આપણે જન્મોજન્મથી કરીએ છીએ. એવું નહીં કે આ જન્મમાં જ કર્યા છે. એવું નથી કે આ જન્મમાં જ વિચારો, જન્મોજન્મથી વિચારો ચાલુ જ છે. અને જેટલા વિચારો ચાલે એટલે આપણે વધારે બોલ પણ વધારે કરીએ. ધ ચેટર ડઝ નોટ સ્ટોપ. તમે જેવું કે કોઈક જગ્યાએ તમે આ બેઠા હોય, 10 માણસો કંઈક અમુક ટોપિક પર ચર્ચા કરતા, અને તમે તમારો અભિપ્રાય જણાવવા જાઓ કે ઓબામા કેરમાં આ પ્રમાણે છે ને આવું હોવું છે ને આવું ના હોવું છે, તમે હજુ તમારો વિચાર પૂરો કરો એ પહેલાં બીજો વચ્ચે બોલ.
કારણ કે દરેક જણા બોલવાને માટે આતુર છે. કેમ બોલવાને માટે? કારણ કે બોલીને દે વોન્ટ ટુ ડ્રો એટેન્શન. અને વાય ડુ દે વોન્ટ ટુ ડ્રો એટેન્શન? કે એટેન્શન ડ્રો કરવાથી આપણા ઈગોને સંતોષ મળે છે કે હું કંઈક છું. હજુ તમે તમારો વિચાર રજૂ પણ નથી કર્યો, એ પહેલાં વચ્ચે કોઈ બોલે, હજુ પેલો વચ્ચે બોલે ને એનું કરે એ પહેલાં તો ત્રીજું કોઈ વચ્ચે, અને છેલ્લે ચોથું કે બધા ચોર છે. તમારો જે ઓરિજિનલ આર્ગ્યુમેન્ટ હતો એ તો ક્યાંય વિખરે. અને માણસ જ્યારે બહાર નથી બોલતો ત્યારે અંદર બોલે છે, બહાર નથી બોલતો ત્યારે અંદર બોલે છે, અંદર વાતો કર્યા કરે છે. તો થોટ્સ નેવર સ્ટોપ. ભગવાન કહે છે વિચારથી મુક્ત. એક દુર્યોધન છે એ વિચારહીનતામાં છે, બધાને મારું પણ મને રાજ્ય મળવું જોઈએ. હા, એક અર્જુન છે ભલો માણસ છે, એ વિચારશીલતામાં છે. દુર્યોધન વિચારહીનતામાં છે, અર્જુન વિચારશીલતામાં છે, અને ત્રીજા કૃષ્ણ છે વિચાર શૂન્યતામાં છે. ભગવાન કહે છે હું તો આઈ લીવ મોમેન્ટ બાય મોમેન્ટ. બહુ વિચારોને આવવા નથી, વિચાર જ નથી આવવા દેતો. વિચાર શૂન્ય. અને જે વિચાર શૂન્યતામાં છે એ વિચાર પૂર્ણતામાં મળશે. પછી વિચારોની વિચાર જ ધ ફાઇનલ, જે બુદ્ધિશાળી માણસ કે વિચાર જ વિચારની વ્યર્થતા બતાવશે. The final thought will be that these thoughts are useless. આપણે અત્યાર સુધી જન્મથી માંડીને અત્યાર સુધી જે કંઈ બોલ્યા એનું આધ્યાત્મિક જગતમાં શું મૂલ્ય છે? જન્મથી અત્યાર સુધી આપણે જે કંઈ બોલ્યા છે એનું વોટ ઇઝ ઇટ્સ સિગ્નિફિકન્સ? ઇટ ઇઝ ઝીરો, નથિંગ. તો ભગવાન કહે છે કે તમે શ્વાસની પ્રક્રિયાથી તો વિચારશો ને, તો વિચારશો ને તમારે તો મૌન પણ થઈ જઈશ. વિચારો જ જતા રહેશે તો તમે મૌનમાં, અને મૌનમાં તો સત્યનું ઉદ્ઘાટન થશે. જગતની અંદર સત્યનો પ્રાગટ્ય ત્યારે મનુષ્ય મૌન થઈ જાય. એ મૌન અવસ્થામાં પરમાત્મા પ્રગટ થઈ જાય છે અને મનુષ્ય પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. તો મૌનમાં જવા માટે પણ શ્વાસનું નિયમન તમને સહાયતા કરે છે. કારણ કે શ્વાસના નિયમનથી મન એકદમ નિયમિત થઈ જાય. એકદમ મન તમારો અત્યારે આપણે મનના ગુલામ છે, બરાબર ને? અત્યારે આપણે મનના ગુલામ છે, પછી મન આપણું ગુલામ થઈ જાય. ઘણી વાર વિચાર્યું, રાતે આપણે નક્કી કરીએ કાલે સવારે 5 વાગે ઉઠવાનું છે, થોડું યોગા કરવા છે, થોડું ધ્યાન કરવું છે, થોડું ગીતા પાઠ કરવો છે, 5 વાગે ઉઠી જવાનું. 5 વાગે આપણે જ એલાર્મ કરીએ. એલાર્મ વાગે એટલે એલાર્મ વાગ્યો 7નું કરી દઈએ, 7નું કરી દઈએ. 7 વાગે નહીં જણે તૈયાર થાય, 8 વાગે પછી આપણે શું કે ના ઉઠવાનું તો આ ખોટું કર્યું. તો રાતે જેણે નિર્ણય કર્યો કે 5 વાગે ઉઠવાનું છે એ માણસ જુદો છે. સવારે જેણે નિર્ણય કર્યો કે નહીં 5ને બદલે 7 ઉઠીશું, કાલથી 5 ઉઠીશું, એક દાડામાં કંઈ મોડું નથી થતું, એ માણસ જુદો છે. અને પછી 8 વાગે પોતાની જાતને કર્સ કરે છે કે યાર ઉઠવાનું તો યાર આળસી જવાથી નહીં થાય કશું, એ માણસ પણ જુદો છે. વી કોન્ટ્રાડિક્ટ અવરસેલ્સ, કારણ કે મન હંમેશા કોન્ટ્રાડિક્ટિંગ વસ્તુ છે. જ્યારે બુદ્ધને આત્મજ્ઞાન થયું ત્યારે બુદ્ધે કહ્યું હે મન, હવે હું તને મુક્ત કરું છું. જન્મ મારી સાથે હતો. અને ધ્યાનની પ્રક્રિયામાં આવું થતું હોય છે. જેવા તમે ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરશો, તરત જ મન તમારું અંદરથી કહેશે કે ગાડા થયા કે હું ટાઈમ બગાડો છે. અહીં સુધી 2 કલાક સુધી આંખ બંધ કરીને મળશે શું તને? વોટ વિલ યુ કે? તરત જ મન તમને ક્વેશ્ચન કરશે, મન તમને પાછું ખેંચશે, જગતમાં આવશે. કેમ? કારણ કે મનને પસંદ નથી કે તમે મનથી મુક્ત થઈ જાઓ. મનને પસંદ નથી કે તમે મનથી મુક્ત થઈ જાઓ. એટલે મન તમને આર્ગ્યુમેન્ટ આપશે કે આ શું કરે છે, આટલા બધા જોબ પર કામ છે, બિઝનેસમાં કામ છે, એ બધું બાજુમાં કરે તો અત્યારે ધ્યાનમાં બેઠો પાગલ તમે ધ્યાન કરીને કોઈને મળ્યું છે શું? ખોટો ટાઈમ અને મહિનાથી કરે તો શું મળ્યું છે? અને ટેન્જિબલ તો કશું દેખાશે જ નહીં તમને, મન જ તમને કહેશે. પણ ધીરે ધીરે તમે મનને નિયમન કરશો તો અંદરની શાંતિ, અંદરનો આનંદ, એ આનંદની સામે જગતના બધા આનંદ તુચ્છ છે. કારણ કે એ જે અંદરનો આનંદ છે શાશ્વત છે. પદાર્થનો આનંદ ટેમ્પરરી છે. આજે લેક્સસ લઈ આવો તો 1 મહિનો સારું લાગશે, પછી હવે મારા ભાઈ ઠીક છે.
પણ એકવાર તમને બ્રહ્મની અનુભૂતિ થઈ એટલે પછી ખલાસ. યુ વિલ વોન્ટ ટુ રિમેઇન ધેર. યુ વોન્ટ ટુ રિમેઇન. અને બ્રહ્મનો અનુભવ રોજ રોજ નવો નવો મળે છે. એવું નહીં કે જર્ની પૂરી થઈ ગઈ. ધીસ ઇઝ અ કન્ટિન્યુઅસ જર્ની. આત્મામાં પ્રવેશ કર્યા પછી, આત્મજ્ઞાન લાદ્યા પછી પણ જર્ની ચાલુ જ છે. કારણ કે પરમાત્મા પછી અનેક રીતનો આનંદ તમને ચખાડતો હોય છે. ધ જર્ની ઇઝ કન્ટિન્યુઅસ. શંકરાચાર્ય શું કહે છે? દિને દિને નવમ નવમ. અમારો કૃષ્ણ રોજ રોજ નવો નવો દેખાય છે. એટલે જર્ની ઇઝ કન્ટિન્યુઅસ. પણ એ કન્ટિન્યુઅસ જર્નીનો આનંદ બહુ છે. એટલે ક્યાંય અટકવાનું નથી. હંમેશા આગળ આગળ જ જવાનું છે. પણ એ યાત્રાનો આનંદ લેવાનો છે. પરમાત્મા સાથે હોય, કોઈ પણ જાતની સુરક્ષા નહીં, સાંજે ખુશું ખાઈશું, પણ યાત્રા દરમિયાન જે મજા આવે છે બહુ, આ યાત્રાનો એ આનંદ જ છે. બસ બીજું કંઈ નહીં. એ રીતે મનુષ્ય જે છે ધીરે ધીરે મન ઉપર કાબુ કરે છે. અને એ રીતે જ્યારે બહાર જાય, વિચારની બહાર જાય, વિચારથી આપણે બહાર જઈએ તો નિર્વિચાર થઈ જઈએ અને તરત બ્રહ્મમાં પ્રવેશ કરીએ. જેવા પાછા વિચારમાં આવ્યા વાળા સંસારમાં આવી જઈએ. સંસાર અને બ્રહ્મ કે બ્રહ્મના મોક્ષની વચ્ચે એક ખાલી વિચારની પાતળો પડદો છે. એ પાતળો પડદો ખસી જાય તો બ્રહ્મ પ્રગટ થઈ જાય યોગિક દ્રષ્ટિએ. આટલું સરસ. પણ આપણે પ્રયાસ કરવો પડે, કારણ કે આપણું મન બહુ ચંચળ છે. મન આપણું બહુ ચંચળ છે. એટલે વિચાર તો આયા જ કરશે. જે વિચાર સામાન્ય રીતે નથી આવતા એ વિચાર તમે ધ્યાનમાં બેસો ત્યારે એ વિચાર જ આવશે. આમ તમે બેઠા હો તો પૂજાળો એ વિચાર નથી આવતો કે કીડી પગમાં ઘૂસી ગઈ છે. ધ્યાનમાં બેસવા ત્યારે જ કે લાગે છે કીડી અંદર ગઈ લાગે છે. એ વખતે તમે ઊભા થઈ જશો. આમ તમે એકદમ ફાઇન જણા ધ્યાનમાં બેસો કે બહુ ગરમી લાગે છે, પંખો ચાલુ કરો. ધ્યાનમાં બેસવા કોઈ બીજી જગ્યાએ જશો, ઘરની બહાર ક્યાંક, ત્યારે બી આગળ ઘરમાં ગેસ ચાલુ થઈ ગયો લાગે છે, પાછા ઊભા થાય છે. કારણ કે મન જે છે ને તમને ધ્યાનમાં પ્રવેશ કરવાની નથી. કારણ કે મનને દેખાય થાય છે કે તમે મુક્ત થઈ જશો મારાથી. જ્યારે મનુષ્ય મારે ત્યારે શું થાય છે? મન પણ જોડે જાય છે. આત્મા તો જાય છે, મનની બ્લુ પ્રિન્ટ પણ જોડે જાય છે. ક્ષોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમ એવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસર્ગે. જેવું તમારું મન હતું, જેવા ભોગ તમારે ભોગવવાતા, જેટલી બધી કામનાઓ અધૂરી રહી ગઈ, એ પ્રમાણે ભગવાન તમને નવું શરીર આપે છે. અને એ નવા શરીરની અંદર મનને આધીન થઈને જીવાત્મા એ ભોગોને ભોગવે છે. બહુ જ ખાવાનો શોખ હોય તો ભગવાન કહે છે કશો વાંધો નથી, તને ડુક્કરનું શરીર આપું છું, કંઈ પણ પચી જશે. ગંદુ ખાઈશ કે સારું ખાઈશ, યુ વિલ બી એબલ ટુ ડાયજેસ્ટ એવરીથિંગ. પણ પછી ડુક્કરના શરીરનું લિમિટેશન છે, બરાબર. પણ પછી ડુક્કરનું મન અંદર હળે એ પ્રમાણે તમે વિષયનો ભોગ કરો છો. ભગવાન કહે મનની એક બ્લુ પ્રિન્ટ તમારા આત્માની આજુબાજુ વણાઈ જાય છે. અને એ પ્રમાણેનું શરીર તમને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણેનું એક્ઝેક્ટ શરીર તમને પ્રાપ્ત. કારણ કે ભગવાન દયાળુ છે. તમારે જે ભોગવવા છે બધા અવેલેબલ છે. એ પ્રમાણેનું શરીર આપે. બહુ સૂંઘવાનો શોખ હોય ને એ સૂંઘ્યા જ કરો, સૂંઘ્યા જ કરો. કૂતરાનું શરીર છે, યુ હેવ એ ફેન્ટાસ્ટિક સેન્સ ઓફ સ્મેલ, એન્જોય ઇટ. પછી એ પ્રમાણે કૂતરા જેવું મન પણ આવે ને પછી જોડે. એટલે મનથી મુક્ત થવાનો આ પ્રયોગ છે. પદાર્થ અને પરમાત્મા વચ્ચે આ એક પાતળી પડ છે. વિચારનો પડદો કેવી રીતે જાય? વિચાર કેવી રીતે જાય? બે રીતે જાય. સીધો વિચાર પર પ્રયોગ કરો. આ વિચારોથી કેવી રીતે મુક્ત થાય? મનથી. વિચાર એટલે મન એક જાતનો. કે આપણે કોઈ વાર નહીં કહેતા મને મનમાં વિચાર આવ્યો. આપણે વાત કરીએ છીએ કે આજે સવારે મને મનમાં વિચાર આવ્યો કે સવારે રોજ રોજ દાળ ઓરવાને બદલે આજે એવું છે રાજમાં એવું છે. ઘણી વાર ગૃહિણી ઘરની કહે ને કે આજે મેં દાળને બદલે આનો વિચાર કર્યો. વિચારથી કેવી રીતે મુક્ત થવું? બે રીત છે. એક તો વિચાર ઉપર જ તમે પ્રયોગ કરો. કેવી રીતે? તમે સાક્ષી ભાવમાં જાઓ. સાક્ષી ભાવમાં એટલે બી એ વિટનેસ. ડોન્ટ બીકમ
ધ થોટ. સામાન્ય રીતે શું થાય છે કે આપણને ક્રોધનો વિચાર આવે એટલે આપણે ક્રોધી થઈ જઈએ. વેન એંગર કમ્સ વી બીકમ એંગ્રી. વી ડો નોટ જસ્ટ ઓબ્ઝર્વ. પણ ભગવાન કહે છે ક્રોધનો વિચાર આવે છે પણ તું ક્રોધ નથી, તું તારું ડિસ્ટન્સ જાણે કે આ ક્રોધનો વિચાર આવ્યો છે એને ઓબ્ઝર્વ કરો. એ વાદળું આવ્યું ને વાદળું ગયું, તમે એનાથી અલિપ્ત રહો. જેવી રીતે નદી કિનારે બેસીને કોઈ માણસ આકાશમાં ઉડતા પંખીઓની જે લાઈન જુએ, એ આકાશના પંખી બહુ સુંદર લાગે છે પણ એ પક્ષી હું નથી. મુંબઈની અંદર મોટા ઉપર 10મા માળે એપાર્ટમેન્ટમાંથી કોઈ નીચે જો બધા બહુ ભાગમભાગી કરે છે, લોકો ભાગમભાગી કરે પણ હું અહીંયા શાંતિથી જુદો બેઠો છું. જ્યારે કામ વાસનાના વિચાર આવે ત્યારે આપણે કામ વાસના થઈ જઈએ. ક્રોધનો વિચાર આવે છે ત્યારે આપણે ક્રોધી થઈ જાય. લોભનો વિચાર આવે તો આપણે લોભી થઈ જઈએ. સો વી આઈડેન્ટિફાય અવર સેલ્સ વિથ અવર ઓન થોટ્સ. વી ડોન્ટ કીપ દેટ ડિસ્ટન્સ કે હું તો અલગ છું. જેમ શંકરાચાર્ય કહે છે ને કે હું તો અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ વિભુર્વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મેં સમત્વ. હું તો સમત્વમાં છું. નમે દ્વેષ રાગ નમે લોભ મોહ. મને દ્વેષ નથી, મને રાગ નથી, મને લોભ નથી, મોહ નથી. પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન ધર્મો ન ચાર્થો ન કામો. ભગવાન કહે છે તું તારી સ્થિત પ્રજ્ઞતામાં બેસ. યોર સોલ ઇઝ ઓફ એ ડિફરન્ટ હાયર કેરેક્ટર. ડોન્ટ મર્જ ઇન્ટુ ધ ફ્યુટાઇલ થિંગ્સ. ચેતના આપણી છે તે બહુ ઉચ્ચ કક્ષાની છે. તમે એને તમારા દુનિયાવી વિચારમાં જોડશો તો તમારી ચેતના પણ એવી થઈ જશે. તો એક પ્રયોગો છે વિચારોથી મુક્ત થવાનો. તમે સાક્ષી ભાવને જાણો કે વિચાર આવે છે પણ એ વિચાર હું નથી. હું તો દૂરથી બેસેલો જુનારો પક્ષીઓને, આકાશમાં પક્ષીઓ જાય છે, પક્ષીઓ આવે છે જાય છે, હું જોઉં છું પણ હું પક્ષી નથી. હું એ સુખ આવશે દુઃખ આવશે પણ તમે એવું એ સુખ કે દુઃખ હું નથી. હું તો નિર્મળ આત્મા છું. આ બધું તો આવશે અને જશે. આઈ એમ ડિફરન્ટ. હું તો નિર્મળ ચેતના છું. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ. હું તો નિર્વિકલ્પ શુદ્ધ ચેતના. તો એ રીતે સાક્ષી ભાવમાંથી એ સાક્ષી ભાવમાં પ્રવેશ કરશો અને જોડે જોડે શ્વાસ ઉપર પણ પ્રયોગ કરશો. એ સાક્ષી ભાવ જોડે જોડે શ્વાસની ગતિનું ઓબ્ઝર્વેશન નિયમન, તો આપણે વિચારથી મુક્ત થઈ શકીએ. મેં રવિવારે સમજાવ્યું કે તમારો 2 આંખ બંધ કરો અને અહીંયા ત્રીજા નેત્ર પર ધ્યાન આપો અંદરથી. The third eye is there, it is non-functional at this time because we have never tried to work on it. Third eye means it's not that it will pop out here. અંતરચક્ષુની વાત છે. It is the inner eye. Okay. પણ શિવજી કહે છે કે you close your eyes and focus here. And here there is a mysterious gland. It is called pineal gland. When you are focusing, તમે જ્યારે ત્રીજા નેત્ર પર ફોકસ કરો છો તમારું ધ્યાન, તો તમે તો ફોકસ કરો છો પણ એ pineal gland પણ it is drawing you inside. It is also pulling your attention. Because pineal gland normally pulls your attention. તમે આંખ બંધ કરો ને તમારી આંખ સામે કોઈ આમ કરે તો તમને ખબર પડે છે. Supposing you close your eyes, somebody is doing behind you something. Or somebody you close and somebody does this, you feel somebody is doing some monkey. Okay? The pineal gland draws attention magnetically. It sucks your attention. It is hungry for attention. The third eye which is dormant, it is hungry for attention. ભગવાન શિવજી કહે છે તમે આંખ બંધ કરીને ત્રીજા નેત્ર પર તમે ફોકસ કરશો તો ત્રીજા નેત્ર પર તમારું ધ્યાન ખેંચાશે. Not only you are trying but also this pineal gland is also helping you. It pulls your consciousness right here. અને એવું થશે એટલે શું થશે કે તમારો શ્વાસ તમે ઓબ્ઝર્વ કરતા હશો ને તો ધીરે ધીરે શ્વાસ ઉપર જશે તો અહીં તમને થોડું શ્વાસના સ્પંદન, શ્વાસની ગતિનો અનુભવ તમે અહીંયા કરશો. You will feel the subtle vibration of the breath here because your attention is focused. તમારી ચેતના ત્રીજા નેત્ર પર ફોકસ છે and you will feel the subtle vibration of the breath.
શ્વાસને તમે અહીંયા ત્રીજા નેત્ર પર અનુભવ, તમારે અહીંયા થોડું ભારે થઈ જશે. અને ત્યારે ભગવાન કહે છે કે તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે એક બીજી ફિનોમિનન ઊભી થાય છે. વેન યુ આર ફોકસ્ડ ઓન ધ થર્ડ આઈ, you will become a witness of your thought automatically. More you are focused on the third eye, more you will be the witness. More you are a witness, more you will be focused on the third eye. જેટલા તમારી ચેતના ત્રીજા નેત્ર પર હશે એટલા તમે વધારે સાક્ષી થશો વિચારોના, અને જેટલા વિચારોના સાક્ષી થશો એટલા તમે અહીંયા ત્રીજા નેત્ર પર વધારે ફોકસ. આ બહુ બ્યુટિફુલ છે. ત્રીજા નેત્રનો આ પાવર છે. There is a pineal gland here. It's a third eye, it's a Shiv Netra. So, more you are focused. જેટલા ત્રીજા નેત્ર પર ફોકસ છો એટલા તમે સાક્ષી થશો, અને જેટલા સાક્ષી થશો એટલા તમે ત્રીજા નેત્ર પર વધારે ને વધારે આવશો. સો અહીં ફોકસ કરવાથી તમારો સાક્ષી ભાવ જાગૃત થાય છે. તમે વિચારો જોડે આઈડેન્ટિફાય નથી કરતા તમારી જાતને. હૃદયમાં ક્રોધનો વિચાર આવે તો તમે ક્રોધી થતા નથી. આકાશમાં એક વાદળું જતું હોય એને આપણે નીચેથી જોઈએ એવી રીતે તમે ક્રોધનું વાદળ આવ્યું છે, યુ ઓબ્ઝર્વ ઇટ અને યુ સે લેટ ઇટ ગો, લેટ ઇટ ગો, ઇટ ઇઝ નોટ મી. આવે છે જાય છે, જેનો જન્મો જન્મથી આવે છે. ઇટ ઇઝ હેપનિંગ ફોર મેની મેની લાઈવ્સ, લેટ મી જસ્ટ ચેન્જ ધ હોલ થિંગ. અને એ વખતે શિવજી કહે છે કે તમે જ્યારે શ્વાસને અહીંયા સટલ વાઇબ્રેશન જુઓ ત્યારે કલ્પના કરો કે શ્વાસની અંદર ખાલી પ્રાણવાયુ છે, ઓક્સિજન છે એવું નથી. શ્વાસની અંદર કોસ્મિક એનર્જી પણ છે, પ્રાણ ઉર્જા પણ છે. એનો તમે અનુભવ કરો, ઇમેજિન એની ધારણા કરો અને એ થશે. અને એ વખતે એવું ઇમેજિન કે તમારું આખું સહસ્ત્રાર, અહીં સહસ્ત્રાર છે, એ સહસ્ત્રાર આખું પ્રાણ ઉર્જાથી, કોસ્મિક એનર્જીથી, શિવ શક્તિથી આખું ભરાઈ ગયું છે. અને પછી એવી કલ્પના કરો કે એ છે તો પ્રકાશ, ઇટ ઇઝ શાવરિંગ એઝ રે ઓફ લાઇટ. પ્રકાશનો વરસાદ થઈ રહ્યો છે એવી કલ્પના કરો, ધારણા કરો. એવી ધારણા કરતાં 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 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ પછી એક દાડો એ ધારણાથી જ થઈ જશે. આઇન્સ્ટાઈને શું કહ્યું? ઇમેજિનેશન ઇઝ મોર પાવરફુલ દેન આઈડિયા ઇટસેલ્ફ. ઇમેજિનેશન ઇઝ મોર પાવરફુલ દેન ધ આઈડિયા. પતંજલિ એ શું કહ્યું? યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. ધારણા પછી ધ્યાન. ધારણા એટલે ઇમેજિનેશન. કરી જુઓ, ઇટ વિલ હેપન. સો આ પ્રક્રિયાની અંદર શિવજી કહે છે વિજ્ઞાન ભૈરવ તંત્રમાં કે મનુષ્ય બ્રહ્મમાં પ્રવેશ કરી જશે. પણ કરવાનું કેવી રીતે છે? એકદમ શુદ્ધ હૃદયથી, કોઈ પણ જાતની કામના રાખ્યા વિના, પૂર્ણ ભક્તિભાવથી, પૂર્ણ શરણાગતિથી, એક ગોપી બનીને કૃષ્ણની ભલે પુરુષ હો તો એ ગોપી બની જાઓ. એક ગોપી ભાવથી એમાં તમે પ્રવેશ કરશો તો ઘણું બધું આમાં શક્ય છે. તો બે રીતે તમે વિચાર પર કરો. એક તો વિચાર પર જ એટેક કરો, સાક્ષી ભાવમાં જાઓ અને જોડે જોડે શ્વાસ કરો. અથવા તો તમે શ્વાસ ઉપર પ્રયોગ કરો, શ્વાસની પ્રાણાયામ કરો, શ્વાસનું ગતિનું નિયમન કરો. અને જેમ શ્વાસની ગતિનું નિયમ કરશો તો મન ઉપર પણ નિયમન થશે, અને મન પર નિયમ થશે, વિચાર પર નિયમ. ધ પ્રોસેસ વર્ક્સ બોથ વેઝ. ધ પ્રોસેસ ઇઝ વર્કિંગ બોથ વેઝ. અને એક વિચાર એક સમય આવશે કે તમારો શ્વાસ અટકી જશે અને વિચાર પણ અટકી જશે. તમે મરી નહીં જાઓ. તો શ્વાસ અટકશે તો પણ તમે મરી જશો નહીં. આપણે ત્યાં સાંભળ્યું છે ને કે યોગી અંડરગ્રાઉન્ડ જતો રહે, અઠવાડિયા પછી બહાર નીકળે, ત્યાં કોઈ હવા જ નથી, પણ બહાર હસતો હસતો નહીં. કેમ કે એને હવાની જરૂર નથી, એની પ્રાણ ઉર્જા એને મળે છે. એર કેનોટ પેનેટ્રેટ બટ ધ કોસ્મિક એનર્જી કેન પેનેટ્રેટ. જેમ પ્રાણ આત્મા ગમે ત્યાં જાય એવી રીતે જે આત્માનો જે વાયુ છે, પ્રાણવાયુ, કોસ્મિક એનર્જી કેન પેનેટ્રેટ. ઇજિપ્તમાં એક માણસ 1880માં ગયો અંડરગ્રાઉન્ડ, 1920માં બહાર આવ્યો. એના બધા હતા તો બધા મરી ગયા હતા. પછી બીજા લોકો એને બહાર કાઢ્યો. એને પૂછ્યું કેવી રીતે જીવતા રહ્યા? તો કે પ્રાણ ઉર્જા છે, ઇટ કેન પેનેટ્રેટ એનીવેર. દિવાલની અંદર
અંદર પણ જતા રહો વચ્ચે, તો ત્યાં પ્રાણ ઉર્જા મળ્યા કરે. એ તમારે શ્વાસની જરૂર નથી. કાં તો તમે શ્વાસ ઉપર પ્રયોગ કરો અથવા વિચાર પર કરો, કે બંને સાથે કરો, તો ધીરે ધીરે તમારા વિચારો ઉપર તમને કાબુ મળી જશે. અને એક એવી સ્ટેગ્નન્ટ મોમેન્ટ આવશે કે તમે વિચારથી મુક્ત, અંદરની શ્વાસ અંદર, બહારની શ્વાસ બહાર, ઉપરની શ્વાસ ઉપર, નીચેની, it will be a stagnant moment. It is called stagnant eternity. એક જાતનો ઠહેરાવ, એક જાતનું રોકાઈ જવાનું. અને એ રોકાઈ જવાની અંદર તમે પરિવર્તનશીલ સંસારમાંથી તમે અપરિવર્તનશીલ પરમાત્મામાં તમે એ મોમેન્ટમાં પ્રવેશ કરો છો. એકવાર આવો અનુભવ થાય પછી યોગી એ મોમેન્ટને લંબાઈ શકે છે પાછળથી. બરાબર, એકવાર તમને એની ટેકનિક ખબર પડી ગઈ પછી પાછળથી જઈને પછી ધેટ મોમેન્ટ કેન બી એક્સટેન્ડેડ એન્ડ ધેન યુ મે રીચ એ લોંગર ટાઈમ. એટલે આ રીતે ભગવાને કહ્યું કે વન જમ્પ ઇઝ પોસિબલ લાઈક ધીસ. અને ભગવાને પ્રાણાપાનની વાત કરી. જે શ્વાસ તમારામાં અત્યારે મેં બહાર કાઢી કદાચ હવે તમારામાં જાય છે, તમે જે શ્વાસ બહાર કાઢી કદાચ અત્યારે મારામાં જાય છે, બધું અહીંયા જોડાયેલું છે. જે વાયુ મારામાં હતો થોડા સમય પહેલાં કદાચ અત્યારે તમારામાં છે, તમારામાં જે વાયુ હમણાં છે કદાચ થોડા વખત પછી મારામાં આવશે. એવરીથિંગ ઇઝ રિલેટેડ. અંદરના પ્રાણને તમે વિરાટ બહારના પ્રાણમાં ઉમેરો, મૂકો, અથવા તો બહારના પ્રાણને તમે અંદરના પ્રાણ જોડે કરો, તે પ્રક્રિયાને નામ છે પ્રાણાપાન, પ્રાણ અપાન. અંદરના રામને બહારના રામ જોડે જોડો, એ પણ ભાષા વાપરી શકાય. બહારના રામને તમે અંદરના રામ જોડે જોડો. અંદરના શ્વાસને બહાર દઈ જાઓ, બહારના શ્વાસની ઉર્જાને, પ્રાણ ઉર્જાને બહાર દઈ જાઓ, બહારના પ્રાણ શ્વાસના રહેલી પ્રાણ ઉર્જાને તમે અંદર લાવો. એનું નામ છે પ્રાણ અપાન, પ્રાણ અપાન. આદાન પ્રદાન આ ચાલુ જ રહેશે. અને એની અંદર પણ માણસ કોઈ વાર મનુષ્યનું ટીપું છે પરમાત્માના સાગરમાં પ્રવેશ કરે, અથવા તો પરમાત્માનો સાગર મનુષ્યમાં પ્રવેશ કરે. સામાન્ય રીતે આપણે સમજી શકીએ છીએ કે ટીપું સમુદ્રમાં પડી જાય, એ સમજે. પણ સમુદ્ર ટીપામાં જાય એ કેવી રીતે સમજાય? ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એક્સેપ્ટ. બરાબર, પણ એટલે રિલેટિવિટીનો મામલો છે. ઇટ ઇઝ અ મેટર ઓફ રિલેટિવિટી. તમે એમ કહી શકો કે ટ્રેનમાં બેસીને હું દિલ્હી ગયો, એવું કહી શકો. તમે એવું પણ કહી શકો કે ટ્રેન દિલ્હીને મારી પાસે લઈ આવી. ઇટ ઇઝ ધ સેમ થિંગ. ટ્રેનમાં બેસીને હું દિલ્હી ગયો, અથવા તો ટ્રેન દિલ્હી પહોંચી, અથવા તો એમ કહે ટ્રેને દિલ્હીને અહીં લે, દિલ્હી અહીં આવી ટ્રેનના માધ્યમથી. ઇટ ઇઝ ધ સેમ થિંગ. એટલે મનુષ્યની ચેતના કાં તો પરમાત્મામાં પ્રવેશ કરે, અથવા તો પરમાત્મા મનુષ્યની ચેતનામાં પ્રાણ અને અપાન સરખા થઈ જાય. આ રીતે ભગવાને પ્રાણાયામની વાત કરી છે. એ પણ યોગ આપ્યો છે આપણને. અને આ બધી યોગની સૂક્ષ્મ પ્રક્રિયાઓ છે. એના ઉપર ભગવાન અહીંયા સંક્ષિપ્તમાં વાત કરી છે, બહુ ટૂંકાણમાં વાત કરી છે. એના પર પછી પતંજલિ યોગસૂત્ર છે, એના પર શિવજીનો વિજ્ઞાન ભૈરવ તંત્ર છે. મોટા મોટા વિજ્ઞાન છે એના પર, અનેક છે. આપણે થોડીક શ્વાસ પરના જે પ્રયોગ છે એની વાત કરીશું થોડો ટાઈમ. જે શિવજીએ 9 ટેકનિક સમજાઈ છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેથી તમને એનો અણસાર આવે કે વોટ કેન બી ડન. તો આવતા બુધવારે પાછા મળીશું.